તો મિત્રો આજે આપણે દાખલા નંબર 18નો અભ્યાસ કરીશું. E, V અને M 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો હતા. તારીખ 31/3/2016 રોજનું તેમની પેઢીનું પાકું સર્વૈયું નીચે મુજબ હતું. તો મિત્રો એમનું પાકું સર્વૈયું તમને આપેલું છે. તારીખ 1/10/2016 રોજ વીનું મૃત્યુ થયું. ભાગીદારી કરારનામા અને ભાગીદારોએ નક્કી કર્યા મુજબ પાઘડીનું મૂલ્યાંકન 1,20,000 ગણવું. E અને Mનું નફા નુકસાનનું નવું પ્રમાણ 2:1 રાખવું. વીને મૃત્યુની તારીખ સુધીના નફા નુકસાનના ભાગ ગયા વર્ષના નફા કે નુકસાનને આધારે આપવો. દેવાદારોના 10% ગાલખાત અનામત રાખવી. જમીન મકાનની કિંમત 10% વધારે ગણવી. વીને 1,000 માસિક પગાર ચૂકવવા પાત્ર છે. વીના વહીવટકર્તાને તાત્કાલિક 45,000 ચૂકવી આપવા અને બાકીની રકમ બે સરખા વાર્ષિક હપ્તામાં વાર્ષિક 10%ના વ્યાજ સહિત ચૂકવવી. વીનું મૂડી ખાતું તેમજ તેના વહીવટકર્તાની છેલ્લી ચૂકવણી સુધીનું ખાતું તૈયાર કરવું. ચલો મિત્રો બનાવીએ છીએ. તો ત્રણ ભાગીદારો છે E, V અને M. એનું નફા નુકસાનનું પ્રમાણ છે 3:2:1. હવે V છે એ 1/10/2016 મૃત્યુ પામે છે. તો ફક્ત આપણે વીને લગતી માહિતી પુનઃમૂલ્યાંકન ખાતું આપણે એટલા માટે બનાવ્યું કારણ કે આમાં 3 થી 4 હવાલા એવા છે જે પુનઃમૂલ્યાંકનને લગતા છે, માટે પુનઃમૂલ્યાંકન ખાતું પણ બનાવ્યું છે. તો મૂડી વીની છે 1,20,000. તો વીના મૂડી ખાતાની અંદર બતાવી દઈએ. મૃત્યુની તારીખ છે 1/10. તો બાકી આગળ લાવ્યા. વીની મૂડી છે 1,20,000. રોકાણ અનામત છે, પણ જોવું પડે રોકાણમાં ફાયદો છે કે નુકસાન. તો મિલકત લેણા સાઈડ જો રોકાણો, તો રોકાણોની ચોપડી કિંમત જુઓ 30,000 છે અને કૌંસમાં લખ્યું છે બજાર કિંમત 26. તો 30,000ના રોકાણની બજારમાં કિંમત 26 એટલે 4,000 ઘટ્યા. આમ તો રોકાણની કિંમત ઘટે આપણું નુકસાન કહેવાય, પણ આપણી પાસે રોકાણ અનામત છે 10,000 રૂપિયા. તો સમજી લઈએ આપણે શું થશે. તો રોકાણો 30,000 ચોપડી કિંમત છે અને એ જ રોકાણોની બજાર કિંમત 26,000 છે. એટલે 4,000 ઘટ્યા. પણ 4,000 નુકસાન નહીં થાય કેમ કે આપણી પાસે રોકાણ અનામત કેટલું છે 10,000 છે. તો 10,000માંથી તમે 4,000 નુકસાન સરભર કરો તો પણ 6,000 વધશે. તો એ 6,000 ભાગીદારો વચ્ચે વહેંચ્યા છે નફા નુકસાનના પ્રમાણમાં. તો રોકાણ અનામત તમારી પાસે 10,000 છે મિત્રો. તો 6,000 રૂપિયા નફા નુકસાનના પ્રમાણમાં આપણે ભાગીદારો વચ્ચે વહેંચી દઈશું. તો એ 6,000 ભાગીદારને વહેંચી દઈએ. એમનું પ્રમાણ છે 3:2:1. એટલે વીના હિસ્સામાં તમે 6,000ના 3:2:1 કરો તો 2,000 આવશે. તો બતાવી દઈએ.
2000 લખાશે। ત્યારબાદ મિલકત લેણા બાજુ પાઘડી છે 24,000 રૂપિયાની। હવે પાઘડી 24,000 જે જૂની પાઘડી જૂના ભાગીદારને વેચાશે એમના જૂના પ્રમાણમાં, તો 24,000 છે એને વેચી દઈએ આપણે 3/2/1માં। તો 24 અને 3/2/1 કરો તો વીના હિસ્સાની કેટલી આવશે? 8,000। તો બતાવી પાઘડી ખાતે 8,000 રૂપિયા। ત્યારબાદ નફા નુકસાન ખાતું છે 42,000। તો મિલકત લેણા બાજુ છેલ્લી એન્ટ્રી નફા નુકસાન ખાતું। મિત્રો નફા નુકસાન ખાતું બે પ્રકારનું। જો નફા નુકસાન ખાતું મૂડી દેવા બાજુ હોય તો એ નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે ચોખ્ખો નફો કહેવાય। પણ જો નફા નુકસાન ખાતું મિલકત લેણા બાજુ હોય તો એ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે ચોખ્ખી ખોટ કહેવાશે। તો એ મિલકત લેણા એટલે ખોટ છે 42,000, વેચી દઈએ છીએ ઉધાર બાજુ 42,000। એમનું પ્રમાણ છે 3/2/1, પણ આપણે ફક્ત વીના ભાગનું લખવાનું છે। તો 42,000 ગુણ્યા 2 ભાગ્યા 6 કરીએ તો 14,000 આવશે। તો નફા નુકસાન ખાતું 14,000 છે। હવે હવાલા લઈએ છીએ। તારીખ 1/10/2016 રોજ વીનું મૃત્યુ થયું। ભાગીદારી કરારનામા અને ભાગીદારોએ નક્કી કર્યા મુજબ પાઘડીનું મૂલ્યાંકન 1,20,000 ગણવું। ઈ અને એમનું નવું પ્રમાણ છે 2/1। તો મેઇન મુદ્દો પાઘડી છે। હવે વી મૃત્યુ પામ્યો છતાં પણ એના હિસ્સાની એને પાઘડી મળવી જોઈએ, તો એને પાઘડી કોણ આપશે? બાકીના ભાગીદારો આપશે એમના લાભના પ્રમાણમાં। તો લાભ લાવવું પડશે। લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ। તો ગણતરી કરું છું તો જોજો ઈ, વી અને એમ ત્રણ તમને ભાગીદારો આપેલા છે। એમનું જૂનું પ્રમાણ દાખલાના શીર્ષકમાં છે 3/2/1 અને નવું પ્રમાણ તમને આપ્યું છે બીજા હવાલામાં 2/1ના પ્રમાણની અંદર આપેલું છે। તો ઈ, વી અને એમ એનું જે જૂનું પ્રમાણ છે એ 3/2/1 છે અને જે નવું પ્રમાણ છે એ 2/1 છે। હવે લાભ લાવી દઈએ। તો લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ। ઈ 9/2/3 જૂનું 3/6 તો 6 દુ 12, 3 તરી 9, 3 6 18, 3 પર 18 એમ છે। એનું નવું છે 1/3, જૂનું 1/6, 6 એકા 6, 3 એકા 3, 3 6 18, 3 પર 18 તો 3/3 અથવા 1/1 કહેવાય એનું લાભ। પાઘડીનું મૂલ્યાંકન 1/20 છે। તો વી મૃત્યુ પામ્યું તો વીના હિસ્સાની પાઘડી શોધવી પડશે। તો લાવી દઈએ વીની પાઘડી।
તો 1,20,000 વીનો હિસ્સો છે 2/6 તો વીના હિસ્સાની પાઘડી કેટલી થશે 40,000 તો વીના હિસ્સાની પાઘડી 40,000 કોણ આપશે તો વીના મૃત્યુ જે લાભ કોને થયો ઈ અને એમ ને તો 1/1 ના પ્રમાણમાં આપશે 40,000 ના તમે 1/1 કરો તો 20,000 થાય તો વીના મૃત્યુથી લાભ થયો છે ઈ અને એમ તો ઈ અને એમ છે લાભ લેનાર ખાતે ઉધાર થાય અને મૃત્યુ પામ્યો છે એના ખાતે જમા થશે તો આમનો થશે ઈના મૂડી ખાતે ઉધાર 20 એમના મૂડી ખાતે ઉધાર 20 તે વીના મૂડી ખાતે 40,000 તો ઈના મૂડી ખાતે ઉધાર એમના મૂડી ખાતે ઉધાર તે વીના મૂડી ખાતે તો વીના મૂડી ખાતે कर दिए जमा तो चलो वीना मूडी खाते जमा तो ईना मूडी खाते एमना मूडी खाते ते वीना मूडी खाते जमा तो मेन मुद्दो पाघड़ीनो होय छे त्रीजो मुद्दो वीना मृत्युनी तारीख सुधीना नफा नुकसानना भाग ગયા વર્ષના નફા કે નુકસાનને આધારે હવે મૃત્યુ પામ્યો તો પણ એને નફામાં હિસ્સો મળવો જોઈએ જે ગયા વર્ષનો તમારો નફો છે કે નુકસાન છે એને આધારે આ વર્ષે પણ તમારે વીને હિસ્સો આપવાનો હવે ખબર કેવી રીતે પડે કે ગયા વર્ષે નફો થયો છે કે નુકસાન તો જો તમારા સરવૈયામાં નફા નુકસાન ખાતું છે જો નફા નુકસાન ખાતું મૂડી દેવા બાજુ આપ્યું હોય તો નફા નુકસાનની જમા બાકી એટલે ચોખ્ખો નફો કહેવાય અને જો નફા નુકસાન ખાતું મિલકત લેણા બાજુ આપ્યું હોય તો નફા નુકસાનની ઉધાર બાકી એટલે ચોખ્ખી ખોટ કહેવાય તો ગયા વર્ષે નફો છે કે નુકસાન એ જાણી લો સરવૈયાની અંદર तो गया वर्षे नफा नुकसान खातु जो मिलकत लेना बाजू है 42,000 तो नफा नुकसान खातु मिलकत लेना बाजू है एनो मतलब नफा नुकसान खातानी उधार बाकी है એટલે ગયા વર્ષે પેઢીએ નફો નથી કર્યો પણ નુકસાન કર્યું છે તો ભલે નુકસાન કર્યું હોય પણ છતાં એમાં વીને એનો હિસ્સો મળવો જરૂરી છે तो આપણે 42,000 છે એમાં આપણે વીને એનો હિસ્સો આપવો પડશે મૃત્યુની તારીખ સુધી કારણ કે આખું સર્વે છે 31/3નું અને મૃત્યુ પામ્યો છે 1/10 તો 31/3 થી 1/10 એટલે 6 મહિનાનો જે નફો કે નુકસાન છે એમાં વીને હિસ્સો આપવો જરૂરી છે તો આપણે એની ગણતરી કરીએ છીએ કે વી છે એને કેટલો નફો કે નુકસાન મળી શકે એની આપણે વાત કરીએ છીએ તો નફા નુકસાન ખાતું 42,000 છે ઉધાર બાકી વર્ષ પૂરું થયું છે 31/3 મૃત્યુ પામ્યો છે 1/10 तो 31/3 થી 1/10 ની વચ્ચેનો જે સમય છે 6 મહિના છે તો 6 મહિનાનો મળવો જોઈએ નફો હોય કે નુકસાન વીને એનો હિસ્સો મળવો જરૂરી છે તો મિલકત લેણા બાજુ નફા નુકસાન ખાતેલો ખોટ છે તો એમાં હિસ્સો આપીએ આ 42,000 છે આખા વર્ષના છે આખા વર્ષમાં 12 મહિના હોય આપણે 6 મહિનાનો શોધી નાખીએ
કે 12 મહિનાના 42,000 તો 6 મહિનાના કેટલા? તો 21,000 થાય. એના વીનું નુકસાન જાણી લઈએ તો 21,000. હવે વીનો હિસ્સો જે છે 2/6 છે, તો 21,000 આપણે 2/6 કરી દઈએ તો 7,000 રૂપિયા થશે. તો મુદ્દો એ હતો મિત્રો આપણી પાસે કે વીને મૃત્યુની તારીખ સુધીના નફા નુકસાનના ભાગ ગયા વર્ષના આધારે આપવાનો. એટલે ગયા વર્ષે જે નફો કે નુકસાન છે એને આધારે વીને એની મૃત્યુની તારીખ સુધીનો ભાગ આપવાનો. નફો હોય તો નફો આપવાનો, નુકસાન હોય તો નુકસાન આપવાનું. હવે ગયા વર્ષે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હતી, કેમ કે મિલકત લેણા એટલે ઉધાર બાકી એટલે ચોખ્ખી ખોટ થાય 42,000. પાકું શરૂ 31/3 છે, મૃત્યુ પામે 1/10 તો 6 મહિનાનો હિસ્સો મળવો જોઈએ. 12 મહિનાના 42,000 તો 6 મહિનાના કેટલા? 21,000. તો 6 મહિનાના 21 થયા. પણ એ 6 મહિનામાં તો બધાએ ભેગા મળીને કામ કર્યું હશે. ઈ પણ હશે, વી પણ હશે ને એમ પણ હશે. આપણે તો ફક્ત વીનો હિસ્સો જાણીએ. તો આ 21,000 જે આયા એ 6 મહિનાના આયા. હવે 6 મહિનામાં વીનો હિસ્સો કાઢીએ તો વીનું જે નુકસાન છે 21,000 ગુણ્યા 2 ભાગ્યા 6, તો વીનો હિસ્સો જે છે એનું નુકસાન આવશે 7,000. તો બતાવી દઈએ. નફા નુકસાન ઉપલબ્ધ ખાતે, કારણ કે ગયા વર્ષના આધારે આપ્યું છે તો એ 7,000 એના ત્યાં આવી જશે. હવે દેવાદારો પર 10% ગાલખાદ અનામત રાખવાની છે. તો સરવૈયામાં જોઈ લો દેવાદારો કેટલાના છે તમારી પાસે. તો દેવાદારો 80,000 છે. તો 80,000 ના 10% તમારે 8,000 ગણવી પડશે ગાલખાદ અનામત. તો 80,000 ના 10% લેખે ગાલખાદ અનામત બતાવી દઈએ છીએ આપણે. તો 80,000 ના દેવાદારો અને દેવાદારોની અંદર 10% લેખે ગાલખાદ અનામત. તો દેવાદારો 80,000 ના છે, એના 10% ગાલખાદ અનામત રાખે. 80,000 ના 10% થાય 8,000. પણ મૂડી દેવા બાજુ જો પહેલેથી તમારી પાસે ગાલખાદ અનામત છે 6,000, તો જૂની ગાલખાદ અનામત 6,000 અને નવી ગાલખાદ અનામત 8,000. એટલે 2,000 ગાલખાદ અનામત વધી અને ગાલખાદ અનામત 2,000 વધે નુકસાન છે. પુનઃ મૂલ્યાંકનની ઉધાર. તો ગાલખાદ અનામત ખાતે 2,000 રૂપિયા થશે. જમીન મકાનની કિંમત 10% વધારે ગણવી. તો જમીન મકાન 2 લાખ છે, એના 10% વધારે, તો 2 લાખના 10% થાય 20,000. જમીન મકાનની કિંમત 20,000 વધી, આપણો ફાયદો. પુનઃ મૂલ્યાંકનની જમા. તો જમીન મકાન ખાતે એ 20,000 નો ફાયદો. વીને 1,000 માસિક પગાર ચૂકવવાનો છે. હવીને આપણે માસિક પગાર આપીએ 1,000, પણ કેટલો પગાર આપીએ એ સમજી લો. પેઢીનું નવું વર્ષ શરૂ થાય 1/4 એપ્રિલે અને વી મૃત્યુ ક્યારે પામ્યો 1/10. તો મહિનાનો 1,000 આપીએ. એકાઉન્ટના વર્ષની શરૂઆત 1 એપ્રિલે થાય અને 1/10 મૃત્યુ પામે. ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો અને નવમો તમારે એને 6 મહિનાનો પગાર આપવો પડે.
માસિક 1000, એક મહિનાના 1000, તો 6 મહિનાનો પગાર 6000 ચૂકવીએ. તો પેઢી વીનો પગાર ચૂકવો તો પેઢીનો એક ખર્ચ છે. પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ આવશે. તો વીનો પગાર મહિનાના 1000, તો 6 મહિનાના 6000. અને વીનો પગાર મળશે તો એના માટે આવક છે, તો એના મૂડી ખાતાની જમા. તો વીનો આપણે 1000 પગાર આપ્યો, 1/4 થી 1/10 સુધીનો આપ્યો, કેમ કે એકાઉન્ટિંગ વર્ષ શરૂ થાય 1/4 અને મૃત્યુ પામ્યો 1/10, તો 1/4 થી 1/10 એટલે 6 મહિનાનો. એક મહિનાનો 1000, તો 6 મહિનાનો 6000. પગાર પેઢીનો ખર્ચ છે પણ પુનઃમૂલ્યાંકનની ઉધાર, અને એના માટે આવક છે તો એના મૂડી ખાતે જવા. સાતમો હવાલો છે કે વીના વહીવટકર્તાને તાત્કાલિક 43,000 અમુક જૂની ચોપડીમાં 45,000 લખ્યા છે, તો સુધારી લેજો, 43,000 છે. ચૂકવી આપવા અને બાકીની રકમ બે સરખા વાર્ષિક હપ્તામાં 10% વ્યાજ સહિત ચૂકવી. એની ચર્ચા આપણે પછી કરીએ છીએ. ફરી એકવાર મુદ્દા સમજી લઈએ. તો ઈ, વી અને એમ એ ત્રણ ભાગીદારો છે. એમાં વીનું મૃત્યુ 1/10 થાય છે, તો ફક્ત આપણે વીને લગતી માહિતી નોંધી છે. તો વીની મૂડી છે 1,20,000, તો બાકી આગળ આવે 1,20,000. રોકાણ અનામત 10,000 છે, પણ રોકાણની અંદર અમુક નુકસાન થયું. સરવૈયામાં જો મિલકત લેણામાં છે. રોકાણોની ચોપડે કિંમત 30,000 છે અને કૌંસમાં બજાર કિંમત 26, એટલે રોકાણના 4,000 ઘટ્યા. તો રોકાણના 4,000 ઘટ્યા, આમ નુકસાન 4,000 કહેવાય, પણ એની સામે રોકાણ અનામત છે 10,000. તો 10,000માંથી 4,000 નુકસાન સરભર કરીએ તો પણ વધશે 6,000. 6,000 આપણે વહેંચી દે 3/2/1. તો વીના હિસ્સામાં કેટલા આવશે? 2,000. ત્યારબાદ મિલકત લેણા બાજુ પાઘડી છે, જુઓ 24,000. તો સરવૈયાની પાઘડી એ જૂની પાઘડી, જૂના ભાગીદાર આપી દો. વીનો જે હિસ્સો છે એ મુજબ વીનો હિસ્સો 2/6 છે, તો 24,000ના 2/6 8,000 આવી જશે. નફા નુકસાન ખાતું 42,000. નફા નુકસાન ખાતું મિલકત લેણા બાજુ હોય, મતલબ ચોખ્ખી ખોટ છે, તો 42,000ના 2/6 આપણે કરી દઈએ તો આવી જશે 14,000. પાઘડીનું મૂલ્યાંકન 1,20,000 ગણવું. ઈ, વી અને એમનું જૂનું પ્રમાણ 3/2 હતું. નવું પ્રમાણ હતું 2/1. આપણે લાભ શોધીના, તો લાભ બરાબર નવું માઇનસ જૂનું, તો 2/3 નવું માઇનસ 3/6 એટલે 3/18. એમનું નવું 1/3 માઇનસ 1/6 એટલે 3/18 1/1. તો પેઢીની પાઘડી જે છે એનું મૂલ્ય 1,20,000. વીનો હિસ્સો છે 2/6 એટલે 40,000 થાય. તો વીને પાઘડીના 40,000 એ લોકો આપે કે જે લોકોને વીના મૃત્યુથી લાભ થયો હોય. તો વીના મૃત્યુથી લાભ થયો ઈ અને એમને 1/1. તો 40,000ના તમે 1/1 કરો તો 20,000 20,000 થાય. ઈના મૂડી ખાતે ઉતાર 20, એમના મૂડી ખાતે ઉતાર 20, તે વીના મૂડી ખાતે, તો ઈના મૂડી ખાતે એમના મૂડી ખાતે લખી. ત્યારબાદ વીને મૃત્યુની તારીખ સુધીના નફા નુકસાનનો ભાગ ગયા વર્ષના
નફા કે નુકસાનને આધારે તો વી ભલે મૃત્યુ પામ્યો 1/10, પણ ગયા વર્ષે જે નફો કે નુકસાન કર્યું એ મુજબ એને હિસ્સો મળવો જોઈએ. હવે ગયા વર્ષે નફો છે કે નુકસાન? તો નફા નુકસાન ખાતું મિલકત લેણા બાજુ આપેલું હતું. મતલબ એ થયો કે નફા નુકસાનની ઉધાર બાકી છે, એટલે ગયા વર્ષે પેઢીએ ચોખ્ખી ખોટ કરીએ છે 42,000, એમાં વીનો હિસ્સો આપવો પડે. હવે 42,000 છે. પાકા સર્વેની તારીખ છે 31/3 અને વી મૃત્યુ પામ્યો 1/10. 31/3 થી 1/10 ની વચ્ચે 6 મહિના થાય. તો પહેલાં આપણે 6 મહિનાની ખોટ શોધી, કેમ કે 42,000ની ખોટ એ આખા વર્ષની હતી. આખા વર્ષમાં 12 મહિના હોય અને વી મૃત્યુ પામ્યો 1/10, તો 12 મહિનાના 42,000, તો 6 મહિનાના કેટલા? તો 21,000 થયા. હવે એ 21,000માં જે વીનો હિસ્સો છે એ 2/6 છે. તો 21,000ના 2/6 કરીએ તો 7,000 આવશે. એને આપણે નફા નુકસાન ઉપલબ્ધ શબ્દ કીધું. પછી હતું દેવાદારો પર 10% ગાલખાત અનામત ગણવી. દેવાદારો 80,000 હતા, એના 10% કરો તો 8,000 થાય. પણ ચોપડીમાં જૂની ગાલખાત અનામત 6,000 હતી અને નવી 8,000, એટલે ગાલખાત અનામત 2,000 વધીએ નુકસાન પુનઃમૂલ્યાંકનની થાય. જમીન મકાનની કિંમત 10% વધારે ગણવી. તો જમીન મકાન 2 લાખ છે, એના 10% થાય 20,000. તો જમીન મકાનના 20,000 વધે, ફાયદો આવી ગયો. વીને 1,000 માસિક પગાર આપવાનો, 1 મહિનાનો 1,000. પેઢીનો હિસાબી વર્ષ ચાલુ થાય 1 એપ્રિલે અને વી મૃત્યુ પામ્યો 1/10. 1/4 થી 1/10 એટલે 6 મહિનાનો પગાર આપ્યો. 1 મહિનાનો 1,000, તો 6 મહિનાનો 6,000 થશે. એની ક્રોસ એન્ટ્રી આપણે આપી દીધી. 7મો વાળો બાકી રાખી આપણે ખાતા કરી દઈએ બંધ. તો 20,000 તો અહીંયા તમને નફો મળી જશે 6 ને 8 એટલે 12,000. તો એમનો નફો 6,000, 4,000, 2,000. તો વીના હિસ્સાનો નફો 2,000 આવી જશે. હવે આપણે વીનું ખાતું બંધ કરી દઈએ તો 1,72,000. તો એની મૂડી આવી ગઈ છે, એના હિસ્સાની પાઘડી પણ આવી ગઈ છે અને વીના હિસ્સાનો નફો 4,000 પણ આવી ગયું છે. હવે લખ્યું છે 7મા હવાલામાં વીના વહીવટકર્તાને તાત્કાલિક 43,000 ચૂકવવાના અને બાકીની રકમ 2 સરખા વાર્ષિક હપ્તામાં વાર્ષિક 10%ના વ્યાજ સહિત ચૂકવવી. વી મૃત્યુ પામ્યો છે તો 43,000 આપણે તાત્કાલિક ચૂકવે, મતલબ રોકડ ખાતે, અને બાકી રહેશે એની લોન તરીકે રાખશું અને લોન ભવિષ્યમાં 2 સરખા હપ્તામાં ચૂકવવાની, એ પણ 10%ના વ્યાજ સહિત. તો એના માટે આપણે એના વહીવટકર્તાની લોનનું ખાતું પણ બનાવેલું છે, પણ પહેલાં હાલ તો આ ખાતું બંધ કરી દઉં છું. તો રોકડ ખાતે તાત્કાલિક ચૂકવી દો 43,000. હવે બાકીની લેણી રકમ કેટલી રહેશે?
તો 72 માંથી બધું માઇનસ કરો તો બાકી રહેશે એના વહીવટ કર્તાની લોન તરીકે રાખી દઈએ 1 લાખ રૂપિયા. તો આપણે નફો લાવી દીધો. 72 માંથી બાદ કરતા એની કુલ લેણી રકમ 1,43,000 હતી. એમાંથી 43,000 રોકડા આપ્યા અને બાકી જે રહ્યા 1 લાખ એના વહીવટકર્તાની લોન તરીકે રાખ્યા. હવે આ જે લોન છે એ આપણે બે સરખા હપ્તાની અંદર એમને ચૂકવી આપીશું. તો સમજી લેજો એમની 1 લાખ રૂપિયાની લોન આવી ગઈ છે. તો બતાવી દઈએ લોન વિના વહીવટ કરતા ખાતે. તો હવે લોન જે છે એના મૂડી ખાતે તમે લઈને આવ્યા છો તો લખી દે વિના મૂડી ખાતે 1 લાખ. તો હવે આ જે 1 લાખ રૂપિયા છે મિત્રો એ આપણે બે સરખા હપ્તાની અંદર એને ચૂકવવાના છે. તો વહીવટકર્તાની લોન 1 લાખ, એની ક્રોસ એન્ટ્રી આપી દીધી 1 લાખ. હવે એ જે 1 લાખ છે એ આપણે બે સરખા હપ્તામાં આપવાના, 10% વ્યાજ સહિત ચૂકવવાના. હવે વીના આપણે 1 લાખ રૂપિયા ચૂકવવાના બાકી છે, એના બે સરખા ભાગ પાડી દો. 1 લાખ ભાગ્યા 2 એટલે દર વર્ષે 50,000 રૂપિયાનો હપ્તો તમારે ચૂકવવો પડે. વત્તા જેટલી લેણી રકમ છે એના પર 10% લેખે વ્યાજ ચૂકવવું પડે. બીજી વસ્તુ એ કે આમાં વર્ષ પૂરું કરતા તમને આવડવું જોઈએ. મૃત્યુ પામે છે 1/10, તો 1/10 થી 12 મહિના ક્યારે પતે એ ખબર હોવી જોઈએ. જેમ વર્ષની શરૂઆત 1 એપ્રિલે થાય 1/4 તો પૂરું થાય 31મી માર્ચે, એમ 1/10 મૃત્યુ પામે છે એના 12 મહિના તમારે ગણવા પડે. હવે મૃત્યુ પામ્યો 1/10/2016, તો ત્યાંથી તમે 12 મહિના ગણો તો ક્યારે પૂરા થાય? 30/9/2017 12 મહિના પૂરા થાય. જેટલી રકમ બાકી હોય એના પર 10% વ્યાજ ચૂકવવું પડે. હાલ 1 લાખ રૂપિયા તમારે બાકી છે તો 1 લાખના તમે 10% લેખે વ્યાજ ગણો તો 1 લાખના 10% વ્યાજ કેટલું થાય? 10,000 થશે. તો 30/9/2017 વ્યાજ ખાતે તો 1 લાખના 10% લેખે 10,000 નું વ્યાજ થાય. હવે આપણે એને હપ્તો ચૂકવીએ અને એ હપ્તામાં વ્યાજ ઉમેરીને ચૂકવવું પડશે. આમ તો તમારે 1 લાખ રૂપિયા બાકી હતા, તો 1 લાખના બે સરખા હપ્તા કરીએ તો 1 લાખ ભાગ્યા 2 એટલે કેટલા થાય? 50,000. પણ લખી દો વ્યાજ સહિત, એટલે 50,000 નો હપ્તો તો ખરો, એમાં વ્યાજના પૈસા ઉમેરવાના. તો 50,000 નો હપ્તો અને 10,000 નું વ્યાજ ઉમેરીએ તો 50 + 10 પેઢીને 60,000 રૂપિયા ચૂકવશે. પેઢી ચૂકવશે તેનો વહીવટ કરતા બનશે લેનાર. લેનાર ખાતે ઉધાર અને રોકડ જાય તે જમા. તો 30/9/2017 રોકડ ખાતે 50,000 વત્તા 10,000 એટલે 60,000. एक लाख 10,000 बाकी આગળ લઈ ગયા
50,000. તો અહીંયા 1 10 એમાંથી 60 બાદ કરે 50. લઈ ગયાનો બીજો દિવસ લાવ્યા તો 30 9નો બીજો દિવસ 1 10 2017. બાકી આગળ લાવ્યા 50. છેલ્લો હપ્તો આવ્યો. અહીંયા 1 લાખ રૂપિયા બાકી હતા તો એના 10% વ્યાજ 10,000 થયું. હવે અહીંયા તમારે 50,000 જ બાકી રહ્યા તો 50,000ના 10% લેખે વ્યાજ 5,000 થશે. પણ વર્ષ પૂરું કરતા આવડવું જોઈએ. 1/10/2017 હોય તો એનાથી 12 મહિના તમે ગણો તો 1/10/2017 તો પૂરું થાય 30/9/2018. તો હવે 50,000ના 10% ગણો તો 5,000 રૂપિયા થઈ જશે. 30/9/2018 વ્યાજ 50,000ના 10% લેખે 5,000 થશે. હવે આપણે એનો હપ્તો ચૂકવીએ. હપ્તો 50,000નો છે પણ એ હપ્તામાં વ્યાજ ઉમેરવું પડે. તો ગઈ વખતે 50,000માં 10,000 વ્યાજ ઉમેરીને 60 ચૂકવ્યા હતા. એ 50,000નો હપ્તો અને એમાં 5,000નું વ્યાજ ઉમેરીએ તો 50,000 વત્તા 5 55,000 ચૂકવવા પડશે તમારે. તો 30/9/2018 રોકડ ખાતે 55,000 50,000નો હપ્તો વત્તા 5,000નું વ્યાજ ટોટલ 55 ચૂકવવા પડે. તે 55,000ની ચૂકવણી તમારે થઈ ગઈ. તો વિના વહીવટકર્તાને આપણે 43,000 રોકડ આપ્યા હતા. 1 લાખ રૂપિયાના વહીવટકર્તાની લોન હતી. આપણે એના વહીવટકર્તાની લોનનું ખાતું બનાવ્યું. આ 1 લાખ રૂપિયા છે એની ક્રોસ એન્ટ્રી આપી. હવે જે 1 લાખ રૂપિયા છે બે સરખા હપ્તામાં આપવાના હતા તો 1 લાખના 2 ભાગ પણ 50,000 થાય વત્તા 10% વ્યાજ ચૂકવવાનું હતું. અહીંયા 1 લાખ બાકી હતા તો એના 10% લેખે વ્યાજ 10,000 થાય. 1/10/2016 તો વર્ષ પૂરું થાય 30/9/2017 તો 1 લાખના 10% 10,000 વ્યાજ થયું. હવે હપ્તો ચૂકવ્યો. હપ્તો 50,000નો વત્તા 10,000 વ્યાજ તો 50,000 વત્તા 10 60,000 ચૂકવ્યા. 30/9/2017 રોકડ ખાતે 50,000 વત્તા 10 60,000 એટલે બાકી આગળ લઈ ગયા 50. 30/9નો બીજો દિવસ 1/10/2017 લઈ ગયા 50ના લાવ્યા કયા 50. અહીંયા 1 લાખના 10% વ્યાજ આપ્યું 10,000. હવે 50,000 બાકીના 10% વ્યાજ થાય 5,000. હપ્તો તમારો 50,000 વત્તા વ્યાજ 5,000 તો રોકડા ચૂકવ્યા 55,000 અને 2 વર્ષ પૂરા થઈ ગયા એટલે તમારું ખાતું બંને બાજુ સરભર થઈ જશે.